हेलो दोस्तों, नमस्कार। હું એમબી રામાણી આજ ખાસ એક નાનકડો એવો વિડીયો શેણાને લગતો. શેણા પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે, પણ શેણાનો પાક વીઘે કેટલા મણિકા થાય બહુ મહત્ત્વના છે. જેણે પણ પટ નથી માર્યો એને અત્યારે પુષ્કળ સૂકો આવ્યો છે. સુકારો છે એ શેણાને 2-5 મણથી પણ ઓછા શેણા થાય એટલું બધો સુકારો લાગી જતો હોય છે અને આપણો આખો પાક ફેલ થતો હોય છે. તો પહેલાં તો જેને વાવેતર બાકી છે એને પટ મારવો ખૂબ જરૂરી છે. એમાં વિટાવેક્સ અલ્ટ્રા હાલ છે, એવરગોલ હાલ છે અથવા સિસ્ટિવા હાલ છે. આ ત્રણમાંથી કોઈ બી પટ મારી દો, જોરદાર રિઝલ્ટ મળશે. એક છોડવો સુકાય નહીં અને એટલું મસ્ત ઉગાવો આવશે કે તમારી કલ્પના બહારનો ઉગાવો આવશે. તો આ એક શરૂઆતની અવસ્થા થઈ, પણ ત્યાર પછી ધારો કે કોઈ સુકારો આવી ગયો છે અને પટ નથી માર્યો, અત્યારે શેણા સુકાય છે, તો એના માટે કિજારા રામબાણ ઇલાજ છે. વીઘે ડેન્ચિંગ કરી વાળવાનું છે. વીઘે 4 પંપની ગણતરીએ એક પંપની અંદર 20 mlનું ડેન્ચિંગ કરવાનું. જેમ આપણે મગફળીમાં દવા છાંટીએ, પેલી ડબલની પાઇપ ચડાવીને અને ડેન્ચિંગ થતું જાય, રીતે ડેન્ચિંગ કરીને પછી પાણ આપવાનું. સીધું પાણી સાથે જો તમે દવા પાવ તો પાણીનો જથ્થો ખૂબ ઝાઝો હોય અને મૂળ પાસે દવા બહુ ઓછી માત્રામાં આવતી હોય તો તમને જે રિઝલ્ટ મળવું જોઈએ એ રિઝલ્ટ નહીં મળે. તો એના માટે કિજારા દવા એવી છે કે 20 mlનો ડોઝ એક પંપમાં નાખીને વીઘે 4 પંપનું ડેન્ચિંગ કરી વાળો, પછી પાણી આપી દો એટલે એ દવા કમ્પ્લેટ તમારું મૂળિયું શેણાનું થઈ જશે અને એટલું જોરદાર રિઝલ્ટ આવશે કે ત્યાર પછી ત્યાંથી એક છોડવો તમારો સુકાય નહીં, એની હું તમને ગેરંટી આપું છું. શેણાના સુકારા માટે રામબાણ ઇલાજ છે અથવા તો કિકસ્ટાર્ટ દવા, એ પણ એવી જોરદાર દવા છે કિકસ્ટાર્ટ, કે પંપની અંદર 50 ml નાખી અને ડેન્ચિંગ કરી દો અને પછી પાણી આપી દો તો એક છોડવો નહીં સુકાય. આ બહુ જબરજસ્ત ટેકનોલોજી છે. સુકારા માટે રામબાણ ઇલાજ છે. એ સુકારો એટલે એક જાતની ફંગસ છે અને ફંગસના હિસાબે છોડ સુકાતા હોય છે. તો સૌથી પહેલાં પટ મારો, પટ નથી માર્યો અને વવાઈ ગયું છે જેને સુકારો છે, એના માટે આ કિજારા અથવા તો કિકસ્ટાર્ટ જબરજસ્ત ટેકનોલોજી છે અને ખૂબ સારું રિઝલ્ટ આપે છે. આવા રિઝલ્ટ અમે ઘણા બધા ખેડૂત પાસે લીધા છે, ઘણા બધા ખેડૂત ખુશ થઈ ગયા છે કે હવે એક પણ છોડવો નથી સુકાતો. તો આ દવાઓ ખૂબ સારું રિઝલ્ટ આપતી દવાઓ છે અને દરેક જગ્યાએ મળે છે. એથી કાંઈ કોઈને ન મળતી હોય તો અમારો સંપર્ક કરજો. અમે ઓનલાઈન પણ આ દવા આપીએ છીએ અને ખૂબ સારા રિઝલ્ટ શેણાની અંદર મળે છે. પણ શેણા ખાલી આ તો સુકારાની વાત થઈ, પણ આપણે શેણાનું પ્રોડક્શન લેવું છે. આપણે શેણા 35-40 મણ કરવા છે, તો એ લેવલે જવા માટે પાયાથી શરૂઆત કરવી પડે. તો તમે ડીએપી વાવો, 12-32-16 વાવો, 20-20-0-13 વાવો. આમાંથી કોઈ પણ એક ખાતર મળે તો એ ખાતર લઈને એની સાથે ટ્રેક્સર વાવી દો. ટ્રેક્સર છે એ તમારા શેણાની અંદર જબરજસ્ત ટેકનોલોજી સાથે કામ કરશે. એની અંદર 15% ઓર્ગેનિક કાર્બન છે, નાઇટ્રોજન છે, પ્લસ ઝીંક, આયરન, મેંગેનીઝ, કોપર, મોલિબ્લેડમ, કેલ્શિયમ, બોરોન, આવા તમામ સૂક્ષ્મ તત્વો એની અંદર એડ છે અને ખૂબ સારી કંપની, ખૂબ સારા લેવલે કામ કરે છે. તો તમે જો આવી વસ્તુ પાયામાં વાવશો તો 100% જબરજસ્ત રિઝલ્ટ મળશે ને આપણે જે 35-40 મણ શેણા કરવા છે એ લેવલે કામ થાય. ત્યાર પછી ઉગતાની સાથે એમાં ઈયળનો છંટકાવ કરવો જરૂરી છે, કારણ કે ઉગતાની સાથે એમાં ઈયળ આવતી હોય છે. ઈયળ જરૂરી છે, પણ થોડીક મોટા થાય પછી કદાચ ઈયળ આવી હોય તો નુકસાન ના કરે, પણ નાનો શેણો હોય જો ઈયળ આવે ને આખું મેઇન ડોકું કાપી નાખે તો એ શેણો વધારો અઘરો છે. એટલે ઘણા ખેડૂત કહેતા હોય કે ઈયળ કામની હોય ને સારું કામ કરે, એ 100% સાચી વાત છે. પણ એ તમારે 1 મહિનાના શેણા થયા હોય ને ફ્લાવરિંગ અવસ્થા ન હોય, આ ટાઈમે જો કોઈ ઈયળ આવતી હોય ને એનું કટિંગ કરે તેમાંથી ડાળું ફૂટે ને ખૂબ સારું રિઝલ્ટ મળતું હોય છે. પણ ઉગતાની સાથે ઈયળ આવે ને મેન ડોકું કાપી નાખે તો એની અંદર છોડવાનો વિકાસ નથી થતો, છોડવો ઊભો રહી જાય છે ને પડખે ડાળું ફૂટે, એ એટલું બધું ફ્લાવરિંગ ના આપી શકે. તો શરૂઆતની અવસ્થામાં ઈયળનો છંટકાવ ખૂબ કરવો જરૂરી છે. ત્યાર પછી ફ્લિક્સ ઉપર છે એ શેણાનો એકદમ રામબાણ ઇલાજ છે. શેણાની અંદર કોઈ જાતની ફંગસ નહીં લાગવાની, 24 જાતની ફૂગ કંટ્રોલ કરતી આ ફ્લેક્સ ઉપર દવા છે જે ખૂબ સારું રિઝલ્ટ આપે છે. એની સાથે તમે ખજાના મિક્સ કરી અને રાઉન્ડ કરી દેવો એટલે શેણાની આખી જિંદગી બદલી જાય. શેણાને એક યોગ્ય દિશા મળી જાય. શેણાને જે લેવલે પહોંચવું છે 35-40 મણ, એ લેવલ સુધી પહોંચવા માટે શેણા એકદમ સક્ષમ બનશે અને ખૂબ સારું રિઝલ્ટ મળશે. ત્યાર પછી ફ્લાવરિંગ લાગે ત્યારે પોષક સુપર આ પણ એક જબરજસ્ત ટેકનોલોજી છે. ખૂબ સારું યુનિવર્સિટીમાં એક
ટેસ્ટ થયેલો કૃષિ રસાયણ એવો રિપોર્ટ છે કે શેણાની અંદર 90% સુધી ઉત્પાદનમાં વધારો કરે છે. એના માટે પોષક સુપર ખૂબ સારું છે. તો બીજો રાઉન્ડ જે તમે પોષક સુપરનો મારો એ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે અને ખૂબ સારી ટેકનોલોજી સાથે પોષક સુપર કામ કરે છે. ત્યાર પછી એને શરૂઆતમાં જો વધારે ગ્રોથ આવી જતો હોય તો બાયર કંપનીનું ઇગ્નિટસ 5 ml લેખે તમારે મારવાનું છે. તો બાયર કંપનીનું ઇગ્નિટસ એ ખૂબ સારી કંપની છે બાયર, અને ઇગ્નિટસ પણ એવી ટેકનોલોજીવાળી દવા છે કે પુષ્કળ ડાયડું આપશે, પુષ્કળ ફ્લાવરિંગ આપશે અને ટૂંકી ઘડીએ એકદમ ફાલ લાગશે. આ ખૂબ સારી વસ્તુ છે. ત્યાર પછી વાત આવે કે જેટોલ અને ઇકોલેઇડ. જેટોલ અને ઇકોલેઇડનો છંટકાવ છે એ ન્યુટ્રન્સ તરીકે એટલું બધું જબરજસ્ત કામ કરશે કે તમારે એક પણ ફૂલને કરમાવા નહીં દે, ફૂલને ખરવા નહીં દે. જેટલું ફ્લાવરિંગ લાગશે એનું ઝડપથી પોપટો બનશે અને ઝડપથી પોપટાની સાઇઝ મોટી થશે અને એક એક પોપટાની અંદર 3 દાણા ભરાશે પૂરેપૂરા. તમે પોપટાની અંદર જોયું હોય ઘણીવાર કે એક જ દાણો હોય, તો પછી ફોલીને જોવો એની અંદર 2 પોઈન્ટ મૂકેલા હોય. એ પોઈન્ટ છે એ તમે કેટલું જમીનની અંદર ન્યુટ્રન્સ આપો છો, કેટલો ખોરાક આપો છો, કેટલું ખાતર આપો છો, એના ઉપર એ પોઈન્ટ કામ કરતા હોય. ઘણીવાર તમે ખાતરમાં નબળા પડો, ઉપરથી ન્યુટ્રન્સ મારવામાં નબળા પડો, એટલે જે 3 શેણા થવા જોઈએ, જે 3 દાણા બનવા જોઈએ, જગ્યાએ 1 દાણો બની અને 2 દાણા ઝીણા ઝીણા બનીને સુકાઈ જતા હોય છે. તો દરેક પોપટાની અંદર 2 કે 3 પોઈન્ટ મૂકેલા હોય. 3 દાણા બનાવવા માટે જેટોલ અને ઇકોલેઇડ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એના તમારે 2 સ્પ્રે કરવાના છે. આ બધો ખર્ચો ખૂબ લાંબો નહીં થાય, માત્ર કદાચ વધે વીઘે 1200 રૂપિયાનો ખર્ચો થતો હોય. એની સામે શેણા તમારા 35-40 મણ લગી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. તો આ ખજાના, આ પોષક સુપર, આ જેટોલ, આ ઇકોલેઇડ, આ બધી દવાઓ શેણા માટે રામબાણ ઇલાજ છે. 35-40 મણ પહોંચવા માટે ખૂબ સક્ષમ છે અને બધી સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ છે. કોઈ એમાં એવી દવા નથી કે જે તમને ખરેખર નુકસાન કરતા હોય. તો આ બધી દવાઓનો તમે વ્યવસ્થિત અને પાયા સાથે ઇમરજન્સી તમે ઉપયોગ કરશો જેમ જરૂર પડશે એમ. ટાઈમ ટેબલનું બહુ મહત્વ હોય. ફ્લાવરિંગ અવસ્થાએ પોષકનો રાઉન્ડ આવી જવો પડે, શરૂઆતની અવસ્થામાં ખજાનાનો રાઉન્ડ આવી જવો પડે. એકવાર ફ્લાવરિંગ લાગે એટલે જેટોલ અને ઇકોલેઇડનો છંટકાવ થઈ જવો પડે. ત્યાર પછી તમારે છેલ્લી અવસ્થામાં ઉરિયાનું દ્રાવણ છે એ પણ ખૂબ સારું કામ કરે છે, એ પણ છાંટવું અને 0-0-50 છેલ્લી અવસ્થામાં છાંટવું. આટલો તમે જો ધ્યાન આપીને કામ કરશો તો 100% ખૂબ સારું ઉત્પાદન આવશે શેણાની અંદર. અને જો આ ડેન્સિંગ, આ જે સુકારો છે ને એ ઘણા બધા ખેડૂને થોડાક મોટા થયા પછી પણ સુકારો આવશે. તો આ ડેન્સિંગ અગાઉ કરી વાળવું ખૂબ જરૂરી છે અને ખૂબ સારું એમાં રિઝલ્ટ મળે છે. પછી મોડું થયા પછી શેણા સુકાવા મળે, ઉપરથી પાન પીળા પડવા મળે, પછી તમે દોડશો તો પણ એટલું બધું રિઝલ્ટ પણ નહીં મળે. અને મોડું થઈ જાય તો આપણો ફાલ સુકાઈ જાય, કરમાઈ જાય અને ઝાડવું મોટું થઈ ગયું હોય, એટલે એને જે પોષણ જોતું હોય, એને જે ખોરાક જોતો હોય એ પૂરો સક્ષમ ન આપી શકે. પૂરો સક્ષમથી એને ખોરાક ના મળે એટલે છોડવો નભરવો લાગે, પીળાશ ઉપર આવી જાય અને જે એમાં ફાલ લાગ્યો એના પૂરેપૂરા પોપટા ના બને. તો આના માટે આ શેણાનો સૌથી સારો અને બેસ્ટ રિઝલ્ટ આપતો વિડીયો છે. તમે એકવાર ટ્રાય મારજો. આમાં કંઈ જ નવું નથી, કોઈ લાંબો ખર્ચો નથી અને ડબલ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. તો આ પાયામાં ટ્રેક્સર, ત્યાર પછી આ ખજાના, ત્યાર પછી આ ફ્લિક સુપર અને પોષક, ત્યાર પછી ઇકોલ અને જેટોલ, અને ત્યાર પછી છેલ્લી અવસ્થામાં ઉરિયાનું દ્રાવણ અને 0-0-50. આવી રીતના તમે છંટકાવ કરશો તો અમે ગેરંટી સાથે કહીએ છીએ કે તમને 30 મણથી પ્લસ 35-40 મણ લગી જે શેણાની કેપેસિટી છે 3 નંબરની એ લેવલે 100% પહોંચી જાઓ. ઘણા બધા ખેડૂત પહોંચે છે અને અમારા ગામ જીવાપરની અંદર પુષ્કળ પ્રમાણમાં ખેડૂત શેણાનો પાક લે છે અને લગાતાર લે છે અને ખૂબ સારું ઉત્પાદન લે છે. તો આ ટેકનોલોજીથી દરેક ખેડૂત કામ કરે અને એ પણ દરેક ગામ અને દરેક ગામના ખેડૂતો આ ટેકનોલોજી સાથે ખૂબ સારું ઉત્પાદન લે એવી બધાએ મહેનત કરે. અને એથી કોઈને કંઈ જાણવું હોય તો અમારો નંબર છે 97-237-74-51. આ દવાઓ દરેક એરિયામાં મળે છે, દરેક ડીલર પાસે મળે છે, પણ છતાંય ન મળે તો અમે અહીંયાથી ઓનલાઈન કે કુરિયર દ્વારા ઘણી બધી દવાઓ ઘણા બધા ખેડૂતને મોકલીએ છીએ અને ઘણા બધા ખેડૂત અમારી દવાઓ વાપરીને ખુશ થયા છે અને સામેથી રિઝલ્ટ આવે છે. આજે અમે મગફળીની ઘણી બધી દવાઓ મોકલી છે અને ઘણા બધા ખેડૂતના એવા ફોન આવ્યા છે કે આ મગફળીમાં અમારે એટલું ક્યારેય ઉત્પાદન નહોતું આવ્યું, એટલું ઉત્પાદન આવ્યું છે અને ખૂબ સારું પ્રોડક્શન મેળવ્યું છે અને 35-40 મણ લગી ઘણા બધા ખેડૂતને મગફળીઓ થઈ છે. એ ટેકનોલોજી સાથે કામ થયું છે એટલે થઈ છે. તો આવી રીતે
દરેક ખેડૂત કામ કરે અને દરેક ટેકનોલોજી સાથે કામ કરે અને ખૂબ સારું ઉત્પાદન લે એવી દરેકને નમ્ર ભલામણ કરીએ છીએ. એથી વિશેષ જાણવું અમારા નંબર આપેલા છે 97 237 74 451. તો અસ્તુ, જય ભારત.